નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલની એવી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ 3 સપ્ટેમ્બર એટલે કે આજે કે આસમાનના દિવસે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, તો કેટલાક વિસ્તારોમાં પૂરનું સંકટ છે, તો બીજી તરફ વરસાદને વિરામ લીધો છે. છેલ્લા 24 કલાકમાં 48 તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. રાજ્યમાં સિઝનનો 111.18% વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છમાં 179.21 અને સૌરાષ્ટ્રમાં 124.96 વરસાદ નોંધાયો છે. આજથી થશે 7 મોટા ફેરફારો. આધાર કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એલપીજી સિલિન્ડર અને એફિડ સંબંધિત 7 નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. દર મહિનાની જેમ સપ્ટેમ્બર મહિનામાં પણ ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર થશે. ચાલો મિત્રો, તમને જણાવી દઈએ કે આજથી કયા કયા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. દર મહિને એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર જોવા મળે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને એલપીજીના ભાવમાં તફાવત છે. ક્યારે ઓઇલ કંપનીઓ કિંમતમાં વધારો કરે છે, તો ક્યારેક ઘટાડો કરે છે. આથી સ્થિતિમાં આ વખતે પણ એલપીજીની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. ગયા મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે જુલાઈમાં તેની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો થયો હતો. સરકારની ફાયદો આપતી 5 જાહેરાતો. શહેર વિસ્તારમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે. 1 કરોડ ઘરને પીએમ સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી આવનારા દિવસોમાં આપવામાં આવશે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને આવનારા 5 વર્ષ સુધી મફત મળતું રહેશે. 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે, જેનાથી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની 25,000 ગામડાઓને જોડશે. ગુજરાત ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બુધવારે સાંજે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં ખેડૂતો માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 14 પાકના ટેકાના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં કપાસના ભાવ 501 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કપાસની એમએસપી 7,121 નક્કી કરાઈ હતી, તો મગફળીની એમએસપી 6,783 રૂપિયા કરાઈ છે. ત્યારે ખરીફ મગફળીના ટેકાના ભાવ પણ વધારો કરતા આવ્યો છે, જેમાં ડાંગરની એમએસપી 2,300 રૂપિયા કરાઈ છે, તો અડદની દાળના ટેકાનો ભાવ 74 રૂપિયા કરવામાં આવી છે. ખેડૂત દેવા માફી અંગે ફેસલો. ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે કમોસમી વરસાદને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેથી ખેડૂતોના પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભરવામાંથી રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોની સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા? અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીની 1,250 રૂપિયા ભાવ રહ્યો હતો, એટલે 1,215 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1,350 રૂપિયાથી લઈને 1,551 રૂપિયા સુધીનો નોંધાયો હતો. કપાસની 1,075 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી. ચણાના ભાવ 1,030 રૂપિયાથી લઈને 1,423 રૂપિયા બોલાયો હતો. ખેડૂતો માટે નવી યોજના. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે. જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળે છે.
દર મહિને 5,000 રૂપિયા પેન્શન. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો. અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જે તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે આ યોજનામાં 60 વર્ષ પછી સુધી રોકાણ કરવાનું હોય છે. પીએમ મોદી આવશે ગુજરાત. સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે. 17 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ છે, તેથી તેઓ ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. ગાંધીનગરમાં ગ્રીન એન્જિન સમિટમાં તેઓ ભાગ લેશે. 16 સપ્ટેમ્બરે અમદાવાદ આવશે તેવો અહેવાલ છે. 17 સપ્ટેમ્બર મીટ પછી તેઓ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરી શકે છે. આ સિવાય પીએમના અન્ય સત્તાવાર કાર્યક્રમ પણ થઈ શકે છે. શિક્ષકો માટે નવી ભરતી. ગુજરાતમાં શિક્ષકોની ભરતી પર મોટી અપડેટ સામે આવી છે. હાલમાં 4,000 જેટલા જૂના શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં 2,000 માધ્યમિક અને 2,000 ઉચ્ચ માધ્યમિકની ભરતી થશે, જેમાં 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરવી શકાશે. ઉમેદવારો આગામી 12/9/24 થી 26/9/24ના રોજ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂત મિત્રો, આવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા વિડીયો પહોંચતા રહે.